કેશોદ તાલુકાના કરણી ગામે આજે સોનલ બીજના દિવસે માતાજીના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। કરણી સોનલ માતાજીના મંદિરે આજે સોમો પાટોત્સવ અને સોનલ માની સોમી જન્મ જયંતિ નિમિત્તે 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સોનલ માતાજીનો જન્મ મઢડામાં થયેલો, પરંતુ તેમની કર્મભૂમિ કરણી ગામ રહ્યું હતું। અહીં આવીને તેઓએ શિક્ષણની જ્યોત ફેલાવી હતી। દરરોજ 3 દિવસ સુધી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આજે સોનલ બીજના દિવસે મહિયા ક્ષત્રિય સમાજની 100 બાળાઓએ કળશ અને 100 ધજાઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જય માતાજી। આજરોજ સોનલધામ કરણી મુકામે મહિયા ક્ષત્રિય સમાજની 100 દીકરીઓ દ્વારા પારંપરિક પોશાક દ્વારા માતાજીના બુટ ભવાની માતાજીના મંદિરેથી શોભાયાત્રા નીકળેલી। તેમાં મહિયા ક્ષત્રિય સમાજની 100 દીકરીઓ હાથમાં ધ્વજા તેમજ માથે કળશ લઈ મા સોનલમાના ચરણોમાં અર્પણ કરેલા છે। આ શોભાયાત્રામાં અમે જોડાઈ અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ। જય માતાજી। જેમાં ગામની બુટ ભવાની માતાજીના મંદિરેથી ડીજેના તાલે વાજતે ગાજતે 1 કિલોમીટરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ અવસરે આજુબાજુના ગામના લોકો અને રાજસ્થાનથી ચારણ સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। 3 દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન કરાતા હજારો લોકોએ ભોજન લીધું હતું। 3 દિવસ સુધી 4 કુંડી યજ્ઞ આયોજન થયું હતું, જેમાં ભોજન સમારંભના દાતા જયદેવભાઈ ગોહિલ મુખ્ય યજમાન રહ્યા હતા। આમ કરણી ગામ સોનલમાની ભક્તિમાં રંગાઈ ગયું હતું। જેની ભેળી હોય સોનલ માતા, એના દુઃખ દર્દ મટી જતા। મા સોનલ હોશ સુધી બીજ અને આજનો જે પવિત્ર દિવસ છે મા સોનલનો જન્મદિવસ છે, અને એમાંય પણ 100મો જન્મદિવસ। એટલે સેવકોમાં ભવિકોમાં એમના પ્રત્યેની જે શ્રદ્ધા ધરાવે છે એ લોકોના દિલમાં આનંદ હિલોડા લઈ રહ્યો છે। અને આજે કરણી મુકામે માતાજીની જે કર્મભૂમિ છે, માતાજી જન્મમાં ઢોળામાં પણ એની કર્મભૂમિ કણેરીને બનાવી, અને આ કણેરીમાં રહીને માતાજીએ 18 વર્ણને ખમીરવંતા થઈને અને વ્યવહારિક થઈને જીવવાની જે જીવન જીવવાનો જે સંદેશ આપ્યો છે, અને જેણે સંદેશ ગ્રહણ કર્યો છે તે વ્યક્તિઓ અને સમાજો આજે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે। કારણ કે સોનલમાનું જીવન પરમાર્થી હતું, અને એમણે જે ઉપદેશ આપ્યા એ ઉપદેશોથી માણસના જીવનમાં ઘણો ફરક પડી ગયો છે। અને આજે તો આ ચારણ સમાજ અહીંયા મળ્યો છે, મૈયા દરબારો અહીંયા મળ્યા છે, અને મૈયા દરબારોમાં હું કાલવાણીનો મૈયા દરબાર છું। મારા ગામે માતાજી 3 વખત પધારેલા, અને માતાજીએ અમને જે આશીર્વાદ આપ્યા અને અમારો જે માતાજી પ્રત્યેનો ભાવ છે એ ભાવને કારણે આજે અમે કાલવાણીમાં પણ સોનલ મંદિર બનાવ્યું છે, અને રોજ અમે પૂજા અર્ચના કરીએ છીએ। અને આ માતાજીની પૂજા અર્ચના કરવાથી અમે જે કંઈ જીવન જીવતા હતા એ જીવનમાં ખૂબ ફેરફાર થઈ, અને આજે અમે ભક્તિમય અને મહેનતનું જીવન જીવી રહ્યા છીએ।